નમસ્કાર મિત્રો, તમે રોજ કેટલી ચા કે કોફી પીવો છો? સવારે ઉઠતા જ ચા, ઓફિસમાં કોફી, થાક લાગ્યો તો ફરી ચા. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આપણે 30 દિવસ માટે ચા કોફી સંપૂર્ણ બંધ કરી દઈએ તો શરીરમાં શું બદલાય? આ વિડીયોમાં આપણે જાણશું પ્રથમ 24 કલાકમાં શું થાય છે, પહેલા 7 દિવસમાં શું ફેરફાર આવે છે અને 30 દિવસ પછી શરીર કેવી રીતે બદલાય છે. વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને કહીશ કે ચા કોફી એકદમ છોડવી જોઈએ કે ધીમે ધીમે. ભાગ 1. કેફીન શરીરમાં શું કરે છે? ચા અને કોફી બંનેમાં મુખ્ય તત્વ છે કેફીન. કેફીન એક સ્ટિમ્યુલન્ટ છે. એ મગજને તાત્કાલિક ચેતન બનાવે છે. જ્યારે તમે ચા કે કોફી પીવો છો ત્યારે તમારું દિલ થોડી ઝડપથી ધબકે છે, મગજ વધુ સક્રિય બને છે અને તમને લાગે છે કે ઊંઘ ઉડી ગઈ. પણ આ અસર તાત્કાલિક છે. થોડા કલાકો પછી શરીર ફરી થાક અનુભવે છે અને ફરી ચા કોફી માંગે છે. આ રીતે ધીમે ધીમે આદત બની જાય છે. ભાગ 2. પ્રથમ 24 કલાક શું થાય? જો તમે અચાનક ચા કોફી બંધ કરો તો પહેલા 24 કલાકમાં તમે આ અનુભવો: માથાનો દુખાવો, ચીડચીડાપણું, થાક, ઊંઘ આવવી. આ વિથડ્રોઅલ સિમ્પટમ્સ કહેવાય છે, કારણ કે શરીર રોજ મળતી કેફીનને અચાનક ગુમાવે છે. ઘણા લોકો આ સ્ટેજમાં હાર માની લે છે, પણ જો તમે 2 થી 3 દિવસ સહન કરો તો શરીર ધીમે ધીમે સ્વાભાવિક સ્થિતિમાં આવવા લાગે છે. ભાગ 3. પહેલા 7 દિવસ શું બદલાય? એક અઠવાડિયા પછી શરીરમાં રસપ્રદ ફેરફાર જોવા મળે છે. ઊંઘ સુધરે છે. તમે રાત્રે વહેલી ઊંઘી જશો અને ઊંઘ વધુ ઊંડી થશે. દિલની ધબકારા સ્થિર થાય. હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર થોડું સ્થિર થઈ શકે. ચિંતા અને તણાવ ઘટે. કેફીન એન્ઝાયટી વધારી શકે છે, એટલે છોડવાથી મન શાંત બનવા લાગે છે. પાચન સુધરે. એસિડિટી અને ગેસ જેવી સમસ્યામાં ઘટાડો થઈ શકે. ભાગ સવારે 4:30 વાગ્યા દિવસ પછી શું થાય? જો તમે 30 દિવસ ચા કોફી વગર રહો તો શરીરમાં આ સકારાત્મક બદલાવ જોવા મળે. નેચરલ એનર્જી વધે. હવે તમને ઉર્જા માટે બહારની ચીજ પર નિર્ભર રહેવું નહીં પડે. શરીર પોતાની ઉર્જા સ્વાભાવિક રીતે બનાવે છે. ત્વચા સુધરે. કેટલાક લોકોમાં ડિહાઇડ્રેશન ઘટવાથી ચહેરા પર તેજ આવે છે. હોર્મોન સંતુલન સુધરે. કેફીન કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન વધારી શકે છે. છોડવાથી શરીર વધુ સંતુલિત બને છે. પાણી વધુ પીવાની આદત પડે. ઘણા લોકો ચા બદલે પાણી કે હર્બલ ટી પીવા લાગે છે. આ શરીર માટે ફાયદાકારક છે. શું દરેકે ચા કોફી છોડવી જોઈએ? આ મહત્વનો પ્રશ્ન છે. ચા કોફી સંપૂર્ણ ખરાબ નથી. મર્યાદિત માત્રામાં, દિવસમાં 1 કે 2 કપ, ઘણા લોકો માટે હાનિકારક નથી. પરંતુ જો તમે દિવસમાં 4 થી 5 કપથી વધુ પીતા હો, ઊંઘમાં ખલેલ પડે, એસિડિટી રહે, હાર્ટબીટ વધી જાય, તો કેફીન ઘટાડવું યોગ્ય છે. કેવી રીતે છોડવી? પ્રેક્ટિકલ ટિપ્સ. એકદમ બંધ કરતા પહેલા આ રીત અપનાવો. દિવસ પહેલી 3, 1 કપ ઓછો કરો. દિવસ ચોથી 7, ચા કોફી બદલે લીંબુ પાણી, હર્બલ ટી અથવા ગરમ પાણી લો. ધીમે ધીમે શરીર એડજસ્ટ થશે અને વિથડ્રોઅલ સિમ્પટમ્સ ઓછા થશે. સમાપન કન્ક્લુઝન. તો મિત્રો, ચા કોફી છોડવાથી શરૂઆતમાં મુશ્કેલી પડે છે, પણ થોડા દિવસ પછી શરીર સ્વાભાવિક અને શાંત બને છે. સાચો પ્રશ્ન એ નથી કે ચા ખરાબ છે કે નહીં. સાચો પ્રશ્ન છે, શું હું તેની ઉપર નિર્ભર થઈ ગયો છું? જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ આરોગ્ય સંબંધિત માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.